હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આઈ મેં અહીંયા તારમાં કાન સાફ કરવા. કાન સાફ નહીં થતી ને. કાનમાં લાઈ પડે યાર. કાનમાં બધાને ખંજવાળ આવે એને કાનમાં લાઈ પડે. કાનમાં લાઈ તો શું થાય? ખેંચાય છે. હમણાં લાઈ પડતી હતી હવે એને કે एक्सप्लेन करवाना थोड़ी. कुछ हो रहा है लेकिन कुछ हो रहा है, क्या हो रहा है पता नहीं. बस થાય છે ખરું કશું, પણ શું થાય છે ખબર નહીં. સવાર ચાલો ગાઈસ, ચા નાસ્તો કરવા. આ મારો નાસ્તો છે. अरे साला इतना अलगे फ्रॉड चल रहा है. સવાર થઈ ગઈ છે, ચા નાસ્તો થઈ ગયો છે. ચા નાસ્તો કરીને હવે આપણે જઈશું શાક લેવા માટે, કેમ કે અમારે 12 વાગે નાસ્તો કર્યો નહીં તે હજુ ચાલો ચા નાસ્તો કરો. કરી તો લીધો ચા નાસ્તો, કીધું નહીં મેં. અને હવે મેં જાઉં છું શાકભાજી લેવા, એવું તો કીધું. હવે એ બતાવીને ભંગાર લેવા. ભંગાર લેવા આવ્યા છે. અમારી જોડે કંઈ છે નહીં ભંગારમાં આપવા. જો આ લોકો કહે છે કે મને આપી દે, પણ હું જઈશું એ લોકો મને કશું નહીં આપે, એટલે નહીં જવું આપણે. એટલે ભંગારમાં જવાનું પછી આપણે કેન્સલ રાખ્યું છે. जिस दिन से मिली है उस दिन तक झूठ पे झूठ बोलती जा रही है. शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. અને શાક લેવા જાઉં છું. હવે આ લોકો મને એમ કહે છે શાક તારે જે લાવવું હોય ને એ શાક લાવજે. કેમ કે શું શાક લાવ, એ લોકો એવું નહીં કે શું શાક લાવ, ખબર નહીં. તુજે જો અચ્છા લગે वो लेके आना है. જો છે ને એવું નહીં કે આ શાક લાવવાનું છે, આ શાક લાવવાનું, એવું નહીં. તને જે ગમે ને એવું લેતી આવજો. અને પછી હું લઈને આવું ને એટલે આ શાક નથી ગમતું, આ શાક નથી ગમતું. હવે જાઉં છું નીચે શાક લેવા. બતાવ ચલો શું શાક લઈને આવું છું એ બધું બતાવ. શાક ને છાશ લાવી દીધી છે. હવે જઈશું ઘરે. ચલો. A few moments later. ગાઈસ, આ બાકી રહી ગયું હતું તો હમણાં અજમો લેવા મને ફરી મળે. હવે મેં અજમો લઈને ફરી જાઉં છું ઘરે. વરસાદ પડે ને વરસાદ પડે એટલી ઠંડક થઈ ગઈ છે, એટલું મસ્ત વાતાવરણ લાગે. ફરવા જઈએ ફરવા જઈએ ને તો મજા પડી જાય. ચાલો ગવાર લેવાનું કીધું છે. ગવાર ભાવે ને બહુ ભાવે. લઈ લે ગવાર. બધું શાકભાજી લેવાની છે. ગવાર એટલું સારું લાગે ને, એટલું સારું લાગે ને આવું વાતાવરણ. મસ્ત ઠંડો ઠંડો પવન આવે, ઠંડુ ઠંડુ લાગે. शाबाश. તને આ તર કાળી લાગે છે, અને જ્યારે જોઈએ ને તાર બસ કાળી જ દેખાવાની હોય છે. क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? ગાઈસ, હમણાં 4 વાગે હું પાસ્તા બનાવવાની છું, તો એની તૈયારી કરી છે. અત્યારે પાસ્તા ફેમિલી देखती है वरना मैं ऐसे ऐसे गाली दूं, ऐसे ऐसे गाली दूं ना जिंदगी भर याद रखनी पड़ेगा. કે પાસ્તાને પહેલાં બાફીને થોડીક વાર રહેવા દેવાનું તો મસ્ત બફી જાય છે. એટલે જોઈ A few moments later. હમણાં 1 વાગે એટલો ઠંડક લાગતી હતી. किसने बोला था? ले सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. ત્યારે તાપ કાઢે છે. કેટલો તાપ લાગે છે, કેટલો તાપ લાગે છે. બહુ ગરમી લાગે છે, બહુ ગરમી લાગે છે, બહુ તાપ કાઢે. અને અત્યારે જાઉં છું મેં પાસ્તા જે મેં બાફીને મૂક્યા છે તો એની માટે મેં મસાલો લેવા જાઉં છું. એ પાસ્તાનો મસાલો આવે એ લેવા જાઉં છું. ચાલો પાસ્તાનો મસાલો છે આપો ને. એક જ જોઈએ. अगर मैं कहूँ कि छोटा मरीज भी है तब तुम क्या कहोगे? પાસ્તાનો મસાલો લઈ લીધો છે. જોઈ લો તારે ઘરે જઈએ, ઘરે જઈને પછી પાસ્તા બનાવીશું. કેમ કે ભૂખ લાગી છે. બપોરે જમ્યા પણ બપોરે ભૂખ લાગી તો આજે તો બપોર રોટલો ખાઈએ ને તો બી આજે ભૂખ જ લાગે છે. અમારે તો એવું છે. ચાલો પાસ્તા બનાવીએ, જેને ખાવા હોય એ ખાશે, આપણે તો ખાઈશું. ચાલો. अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है.
મારું તો થઈ ગયું છે, પણ અમારા ચાવાળાઓને ચા જોઈશે એટલે અત્યારે ચા મૂકી છે. ચલો તાર પીવડાવી દઈએ ચા. ભાવે ને બહુ ભાવે. ચલો ગાઈસ, પાસ્તા ખાવા હોય તો ઘરે આવવું પડશે. જોઈને કેવા લાગે છે કમેન્ટ કરજો. माँ मुझे कुछ दिखाई नहीं दे रहा माँ. આ એક તો અહીં બેઠી જો 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 ઉપર આ ખબર પડે ને આ લોકો અહીંયા ફરે છે. શું હવે જો ઉપર આ તે વસ્તુ ખબર પડી ને કે હું એકલી ધાબા પર નહીં બેસી. અમારા આ બેને ધીરે જો કઈ બેઠી રહી છે, બેઠી છે ને. જો હું તમને એમ બતાવતી હતી કે વરસાદ આવે છે, એવું મને લાગે છે કે વરસાદ આવશે. જો क्या गुंडा बनेगा रे तू. ગાડી ચલાવે ને. सी ये हमारा वेदर है वेदर. પણ વરસાદ નથી આવતો. બપોરે તો તાપ નીકળ્યો હતો અને અત્યારે બરાબર વાદળ આવ્યા છે. જ્યારે મસ્ત ટેરેસ પર સુવાનો સમય છે. તો ઘરમાં એસી હોવા છતાં બી અમે લોકો ટેરેસ પર સૂઈએ. જે ધાબા પર સુવાની મજા આવે છે એ ક્યાંય નથી આવતી. A few moments later. શાક લેવા છે 6:45. હું લેવા માટે આવી છું શાક. કિંમતી રાતનું શાક. રાતને જમવાને બનાવવાનું છે એટલે. अरे कहना क्या चाहते हो? ટોમેટા લેવાના છે. ટોમેટા લઈ લીધા છે ખાલી, બીજું કશું નહીં લેવાનું. 10 minutes later. અને 10 મિનિટ પહેલાં જ દુકાનેથી ઘરે ગઈ હતી. આ લોકો મને ફરી લઈને આવ્યા. આની જોડે મારે ફરી જવું પડશે અહીંયાથી. હવે અહીંથી પાછું તે દિવસ ચાલતા ચાલતા ગયા હતા કાલે પરમ દિવસે, એવું આજે ફરી ચાલતા ચાલતા મળશે. देखा आपने लापरवाही का नतीजा. હવે જે કંઈ બાકી લેવાનું બાકી રહ્યું છે એ લેવા જઈએ છે ને. શું લેવા? રખડવા. ये समस्या है रे, क्या बोलने का. तू इसके साथ मत घूम रे. લે એને તો રખડવા જવાની વાત કરે, હું તો લેવા જવાની વાત કરું તો રખડવાની વાત. કોપરેલ હા, કોપરેલ લેવા જઈએ છીએ. કોકોનટ ઓઇલ કહેવાય એને, કોકોનટ ઓઇલ. આ કોકોનટ ઓઇલ, પછી આમળા પાવડર એ લેવાનો છે, એ લેવા જઈએ. ચલો. એમ તો બક્કલોમાં ધ્યાન હોય જે તે. શું લેવાનું? બસ બક્કલ જ જોઈએ. હા, બટરફ્લાય લેવાના છે. હવે એની ભાષામાં બટરફ્લાય. સામાન લઈને આવી ગયા છે ઘરે ફાઇનલી. આ ટોટિયા બીજા પગથા ચડી. 1 hour later. હેલો ગાઈસ, વાગ્યા છે સાંજના 8:15 ને જમી લીધું છે. જમવાનું થઈ ગયું છે અમારું, જમી લીધું છે. જમીને હું જઉં છું ટેરેસ પર કે આજે રાત્રે સુવાની વ્યવસ્થા કેવી છે. મતલબ વરસાદ ના હોય તો સુવા મળશે, વરસાદ જેવું હશે તો આજે નહીં સુવા. બાકી કાલે એ જ વિચારીને સુઈ ગયા હતા. સવારે ઉઠ્યા ત્યાં સુધી કે વરસાદ નહોતો પડ્યો. તો આજે લાગે છે કે કદાચ વરસાદ પડી છે. એટલે હવે જોયા ઉપર છું, સુઈ જઈશું. પછી મળ્યા છે તો પછી નવા બ્લોગ સાથે. આજનો મારો બ્લોગ અહીંયા જ પૂરો કરીશું. બાય ટાટા, સી યુ. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.